લાગી રહ્યો છે કે તંત્ર કામે ચડ્યું. આળસ મરડી અને સપનાની દુનિયામાં સૂતેલા તંત્રના અધિકારીઓ સપના છોડી જાગી અને તાબડતોબ કામ પર ચડ્યા. વાત કરીએ મહુવાથી સાવરકુંડલા રોડની. જે રોડ અતિ રોડ છે કે ખાડાનું મોટું સામ્રાજ્ય છે તેવી હાલતે હતો. આ રોડ પરથી પસાર થવા માટે તમામ વાહનોને પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. અત્યંત ખરાબ રસ્તાના કારણે વાહનોમાં ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવતો હતો. સ્થાનિક લોકો તેમજ દૂર દૂરના ગામડાના રહીશો અનેક લેખિત પણ રજૂઆત કરી હતી. રાજકીય મોટા મોટા આગેવાનોને પણ ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ નક્કર નિવારણ ક્યારે પણ આવ્યું નહોતું. ત્યારે સ્થાનિક લોકો તેમજ દૂરથી ગામડાના લોકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો અને મીડિયાએ ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને આળસ મળવા માટે જાગૃત કર્યા અને જાગી અને તંત્રએ રાતોરાત તાબડતોબ મહુવા સાવરકુંડલા રોડની કામગીરી હાથ ધરી. હાલ તો રોડની કામગીરીની વાત કરીએ તો રોડ પર માટી નાખી છે તેમજ મેટલ નાખી અને રોડના જે ખાડા છે તે બૂરી દીધા છે અને રોડનું થોડું ઘણું લેવલિંગ કરી દીધું છે. પરંતુ કામચલાઉ કામગીરી હાથ ધરી છે. પરંતુ જો વરસાદ પડશે તો ત્યારે શું થશે તે વરસાદ આવ્યા પછી જ ખબર પડશે. અને આ રોડ ક્યારે સારો બનશે, ડામરવાળો બનશે, ત્યારે વાહનોને તેમજ વાહન ચાલકોને ક્યારે સુખાકારીનો અનુભવ થશે તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે.